જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી આજના આપણા એક નવા બ્લોગમાં। જેમ કે આગલો બ્લોગ આપણો બહુ મસ્ત આવ્યો, 200 વ્યૂ માથે ટપી ગયા ને હવે એકદમ આપણે અત્યારે ભેંસો પાઈ ગઈ, એકદમ ભેંસો પાઈ છે ને આપણે હવે થોડુંક એવું રાખ્યું છે કે હવે 10 દિવસ સુધી ભેંસના ઇન્ટ્રોડક્શન સાથે ભેંસની બધી હાલચાલ, એનો સ્વાર્થ, એની તબિયત તમામ વગેરે આપણે તમને જણાવશું કે શું એનો ખોરાક છે અને કઈ ભેંસ ક્યારે વ્યાવાની છે, કઈ ભેંસ કેટલું દૂધ કરે છે। તો આગલા 10 દિવસમાં તમે અમારી સાથે જોડાયા જ રહેજો। ફૂલ વિડીયો યુટ્યુબમાં આવી જશે એકદમ। હવે આપણે આને છોડી છે તો એકદમ બધી બાંધી નાખ્યું, અહીંયા પાણી પીને પછી આપણે એકદમ બ્લોગ ચાલુ કરી પાછો અને એક એક ભેંસનું તમને ઇન્ટ્રોડક્શન લઈ 5 મિનિટનો જ બ્લોગ હશે અને એમાં જેટલી ભેંસ કવર થાય એટલી એકદમ પહેલાં જ બધીને પાઈ નાખી પછી આગળ બધી નિરાતે વાત। 75 years later. તો એકદમ મિત્રો આપણે ભેંસું પાઈને પછી ભેંસુને એકદમ ચરો નાખી દીધો હતો અને હવે ભેંસું એકદમ ખાઈ લીધું, જોઈ લ્યો। હવે તો મિત્રો આપણો ફર્સ્ટ બ્લોગ પણ ઇન્ટ્રોડક્શનનું જ હતું ભેંસુનું, પણ છતાં એકવાર તમને હજી એકવાર જણાવી દઉં કે કેનું શું નામ છે, કદાચ તમને યાદ ના રહ્યું। આ છે કારોડી, આ છે ગંગા, આ છે સુબી, કારણ કે એના દાંત બારે છે એટલે સુબી, ને આ છે ભગેડી, બરાબર, અને આ છે ટીલી, આ તણખ્યો ને આ માથાર। ઓલા બે બળદ અને ઘોડીનું નામ આપણે લખી, એમાં બળદનું નામ આમાં જે સૌથી પહેલાં દેખાય ધોરી, એના પાછળ છે એ રોજી, અને હમણાં આપણે એક ન્યૂ એડિટ કરી છે આ ખાંડી, એનો એક શીંગડો છે નહીં, પણ છતાં આપણે ભાવમાં પડી છે, વાંધો નથી। અને અત્યારે આપણે ભેંસ 3 જ દોવા દઈએ છીએ, એક આ, એક ઓલી અને એક ઓલી ત્રીજી છેલ્લે લાસ્ટ, એ 3 જ દોવા દઈએ છીએ। બાકી આ બે તા સુબી ને ખાંડી હજી વ્યાવાની છે, હજી વાર છે, આને 5-6 દિન વાર છે વ્યાવામાં। એક મિનિટ તમે ખાલી આવ જોઈ લ્યો, હવે તો આવી ગઈ છે, આવું ભરાઈ ગયું છે, હવે બસ 5-6 દી કાઢે એવા છે। આ ગઈ 18 તારીખે 10 મહિના પૂરેપૂરા થઈ ગયા છે, હવે બસ તૈયારીમાં જ છે અને આપણે આ વ્યાવાની છે ખાંડી, એ હજી 10-15 દી કાઢી જાય એમ છે, પણ વાંધો નહીં આવે, ચોમાસે આપણે તો જાણું સારું આવેલું રહેશે। અને વાત કરી જો આને, અને લાસ્ટના બ્લોગમાં તમે જોયું હશે કે આપણે આને ઇન્જેક્શન મારતા હતા, કારણ કે એના પગમાં થાઇલેરિયા થઈ ગયું છે એકદમ, આ પગમાં ને ઓલા પગમાં ઊભું થવામાં બહુ એને તકલીફ પડે છે અને ખાવામાં મોરી રહેતી અને ખોળ બહુ એટલું જોઈએ એટલું ખાતી નહીં, અને એના કારણે દૂધ હાવ ઘટી ગઈ હતી। સૌ પ્રથમ જે અમે રામપરથી આ ભેંસ લઈ આવ્યા હતા જામનગરથી આગળ, ત્યારે બાપા દોઈને લઈ આવ્યા હતા, ત્યારે અહીંયા 7 લીટર કરતી હતી અને આપણા આગળ આવીને 9 લીટર આવી ગઈ હતી। આ મંથમાં થોડીક બીમાર પડી ગઈ, એના કારણે પગમાં એને થાઇલેરિયા થઈ ગયું છે। અને વાત કરી આની, આ તો સુબી આપણા ઘરની ભેંસ હતી પહેલાં, આપણે એના જ મોટોરો હતો આજથી 4 વર્ષ પહેલાં, ત્યારે 1.5 વર્ષની હતી તો આપણે વેચી નાખી હતી 5000માં, પછી એના ભાઈને વેચી હતી, ભાઈએ કીધું તમને જોતી હોય તો, પણ ત્યારે આપણે લીધી નહીં, પછી બાજુના ગામમાં એ ભાઈ દઈ દીધી, એટલે પછી બાજુના ગામમાં બાપા જોવા ગયા એટલે બાપુને એકદમ મગજમાં બેસી ગઈ, તો બાપા લઈ આવ્યા, ત્યારે કાંઈક લાખ રૂપિયામાં લઈ આવ્યા હતા, તો વચમાં વળી પાછી આને વેચી નાખી હતી, કારણ કે પારેટ થઈ ગઈ હતી, એટલે એકને 45માં દીધી હતી, ત્યારે કેટલા 6 મહિના માથે થઈ ગયા હતા વિયાણી હતી એને, ત્યારે એને 6 લીટર 5 લીટર દૂધ કરતી એમ હતી, આપણે દઈ દીધી, અને પછી 2 મહિના પછી વળી પાછા આપણે લાખ રૂપિયામાં લઈ આવ્યા, એટલે આપણે આ ભેંસ બહુ ફાયદાકારક છે, અને હવે એ ભેંસ વ્યાહે એટલે આપણે દૂધમાં ઘટાડો નહીં આવે, ને એકદમ ઓલી ભેંસ તો આપણે કાંઈક આમ નોર્મલ ભાવમાં લઈ આવ્યા હતા, બહુ હાઈએસ્ટ ભાવમાં નથી લઈ આવ્યા, 70 એમ કંઈક બાપા લઈ આવ્યા, આપણે ભાવ પૂછવાનું ના આવે, આપણે ખાલી બાપાને કહેવાનું કે હવે ભેંસ લેવી છે, દૂધ ઘટે છે, બાપા ફટ દઈને લઈ આવે, એમાં કાંઈ કારણ છે નહીં। તો હવે એકદમ આની ખાવાની વાત કરી લઈએ આપણે, તો એમને ખાવામાં સવારમાં ઉઠતા વેક બધીને ટોટલ જેટલા છે એને બધીને ખોળ મળે, નાની પાડીથી કરીને છે આ મોટી ભેંસ સુધી બધીને ખાવાનું મળે, એવું નહીં કે ખોળ કોઈને ખાવાનું ના મળે, ખોળ બધીને રેગ્યુલર સવાર સાંજ ખોળ મળી જાય। પહેલાં ભેંસોને 3 ભેંસોને દોઈ નાખી અને ખોળ સાથે દોઈ, પછી થઈ જાય, પછી આ બધીને ખોળ દઈ ખોળ અપાઈ જાય, પછી વળી ચરો નાખવાનો, ચરામાં શું નાખવાનો
હિરણ નાખવાની પહેલા, પછી નાખવાનો નોર્મલ ભૂકો. નોર્મલ ભૂકો નખાઈ જાય એને ચરો નાખી દે, પછી પાઈ નાખી દે, પછી બધાવી નાખી અને પછી તારે હું દૂધ ભરીને આવી ગયો ગદમ વાટીને પાછા નાખી દઉં. ગદમ નાખું અને કાં વાટીઓ નાખું. બેમાં દિવસે જો સવારે ગદમ નાખું તો રોંઢે વાઢીઓ નાખું, રોંઢે વાઢીઓ નાખું તો સવારે ગદમ, એવી રીતે હોય. રૂટીન આપણું ચાલુ જ રહેતું હોય એકદમ રીતે. અને હવે જસ્ટ બીજી જાણકારી આપણે બીજા આવતે કાલના વિડીયોમાં દેશું. એટલે આપણા ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરી નાખજો, ભૂલતા જ નહીં. જસ્ટ હવે આપણે ભેંસું છોડવાની જ છે. ઓકે, હમણાં જસ્ટ કાકા હમણાં ઓલો જોડે છે બળદ ખેતરમાં, એટલે આપણે એના માટે ચા બનાવી નાખી. અને ચા તો આમ બનાવેલું જ પડ્યું કે જસ્ટ આપણે વિડીયો બનાવ્યો એ મોરાજે આપણે ચા પીધો છે. એટલે જસ્ટ કાકા જાય છે એટલે એને ચા પાઈ દે હમણાં બળદનું અહીંયા પાસે. અને પછી આપણે એક એક કરીને ભેંસું છોડીને પછી પાછું હવે મળીએ છીએ બીજા આગલા એક નવા વિડીયોમાં. કાકા જય માતાજી કરી દો ખાલી. ઓકે, જય માતાજી. મળીએ છીએ હવે નવા આગલા વિડીયોમાં.